પોરબંદર મહાનગરપાલિકાના ખાપટના ઘણા વિસ્તારોમાં આડેધડ ખોદકામ કર્યા બાદ રસ્તાને યોગ્ય રીતે સમથળ કરાયો નથી, જેના કારણે આ વિસ્તારના લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે। આમ છતાં જવાબદાર તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી ન થતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। પોરબંદર મહાનગરપાલિકામાં વર્ષોથી સમાવેશ થયેલ ખાપટ વિસ્તારમાં ભૂગર્ભ ગટરની કામગીરી બાકી હતી, ત્યારે અહીંના ઘણા વિસ્તારોમાં હાલમાં ભૂગર્ભ ગટરની કામગીરી ચાલી રહી છે। ખાપટ વિસ્તારના લોકો પૂરતો હાઉસ ટેક્સ આપતા હોવા છતાં લોકો એક દશકાથી વધુ સમયથી ગામડાના ધૂળિયા રસ્તાઓથી ખરાબ રસ્તાઓ વચ્ચે જીવી રહ્યા છે। આ વિસ્તારોમાં આટલા વર્ષો બાદ હવે મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ભૂગર્ભ ગટરની કામગીરી કરી રહી છે, તો ખાનગી ગેસ કંપની ગેસ માટેની પાઇપલાઇનો નાખી રહી છે। ભૂગર્ભ ગટરની કામગીરી તથા ગેસની પાઇપલાઇનની કામગીરીને આ વિસ્તારના લોકો પણ ફાયદાકારક છે, પરંતુ જો તે કામગીરી યોગ્ય રીતે થાય તે જરૂરી છે। પોરબંદરના ખાપટ વિસ્તારમાં આવેલ સનસિટી સોસાયટી સહિતના વિસ્તારોમાં ભૂગર્ભ ગટર માટે ખોદકામ કરવામાં આવ્યું। રસ્તાઓને ખોદી નખાયા, પરંતુ કામગીરી થયા બાદ રસ્તાઓ સમથળ ન કરાતા હાલના ચોમાસા વરસાદ બાદ અહીં કાદવ કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। આ વિસ્તારના લોકોને વાહન ચલાવવું તો દૂરની વાત છે, પરંતુ તેઓ ચાલીને જવામાં પણ મુશ્કેલી ભોગવી રહ્યા છે। મારું નામ ધીરજબેન ભાનુશંકરભાઈ દવે। અહીંયા તમારો જે વિસ્તાર જે છે શું નામ છે અને કેટલા સમયથી શું પરિસ્થિતિ છે? અહીંયા અમે તો 20 વર્ષ થયા રહી છે, પણ કંઈ પરિસ્થિતિ આમ બહુ ઓલી છે। એટલા વર્ષ થયા કંઈ ગટર કે કંઈ નહીં, પાણીની વ્યવસ્થા અત્યારે લાઈનમાં હમણાં આવી કંઈ વ્યવસ્થા જ નથી, લોકો કંઈ જોવા નથી આવતા કે કંઈ કરતા જ નથી। રોડની તો સુવિધા હાવ નહીં, એમાં હું જાતી હતી તો પડી ગઈ, મારો પગમાં ગોઠણમાં પડી તો મારો હોજો આવી ગયો, મને પાટો આવ્યો તો હું પડી, તો મેં આને કીધું કે હવે મારે હાલવું નથી, નીકળવું જ નથી, જવું જ નથી। મને 15 દિવસની તો ઘરે હાવ ખાટલેથી જ હું હતી એમનો। મેં કીધું કે હવે આનું કંઈક કરો તમે, નગર અમે બાયું જાય નગરપાલિકાએ ગમે એ કરી વ્યવસ્થા। તો એ ચોમાસા દરમિયાન શું પરિસ્થિતિ છે? ચોમાસા દરમિયાન તો બહુ પાણી ભરાય ને બહુ કચણખાણ બહુ થાય, હલાતું જ નથી। છોકરાને ભણવા મોકલવા હોય કે અમારે જવું હોય ક્યાંય તો એમ થાય કે જવું જ નથી, નીકળવું જ નથી, પણ છોકરાને જવું હોય તો અમારે તો નીકળવું જ પડે, છોકરાને તો મેળવા જવું જ પડે, તેડવા જવું પડે ને ન હોય જણ આદમી ન હોય તો અમારે કંઈક વસ્તુ લેવા તો જવી જ પડે ને, ન જવી પડે તો માંગણી રોડની જ છે અમારે, તો રોડ બનાવો, નકર પછી આ ઓલી કાળી માટી નાખી દો, ઓલી કાકડી નાખીને રેવલ કરી જ દો, અમને તાત્કાલિક કરાવો એમ, આખી સનસિટીમાં કરી દો એમ। ભાવના ભાવેશ પુરોહિત છે અને અમે સનસિટી વિસ્તારની અંદર રહીએ છીએ। લગભગ અમે રહીએ એના પણ 21-22 વર્ષ થઈ ગયા અને અહીંની પરિસ્થિતિ પહેલેથી જ આ જ રીતની છે। બેને હમણાં કીધું કે 5 વર્ષથી એ રહેવા આવ્યા, પણ અમે તો 20-22 વર્ષથી રહીએ, આ જ પરિસ્થિતિ છે। અને આ અમારો એક શાસનને એક પ્રશ્ન છે કે તમે શાસન ઉપર બેઠા છો તો ત્યાં તે જગ્યાએની તમારી જવાબદારી શું? આજે સામાન્ય માણસની જે પરિસ્થિતિ છે તે પરિસ્થિતિ તમે તે જગ્યાએ આવી અને જોવો ને તો તમને ખ્યાલ આવે કે કેવી પરિસ્થિતિની અંદર પ્રત્યેક માણસ છે એ જીવતો રહેલો છે, કેટલી અગવડો વચ્ચે એ છે એ આવી રીતના જીવતો રહેલો છે। આ જે રસ્તાઓ છે, પાણીની સમસ્યાઓ છે, લાઇટની સમસ્યાઓ પણ હતી 15 વર્ષ પહેલાં, પણ એ અત્યારે નથી, પણ ખરેખર આ જે પરિસ્થિતિ છે એ એટલી હદે ખરાબ છે કે કોઈ પણ વ્યક્તિને અહીંયાથી નીકળવું હોય ને તો કેટલો બધો વિચાર કરવો પડે। ઇવન એક યુવાન વ્યક્તિ પણ નીકળવું હોય ને તો પણ એ વિચાર કરે કે એને કેવી રીતે નીકળવું, કારણ કે એટલી બધી ખરાબ પરિસ્થિતિ છે। અને કેટલા બધા લોકો તો અમારા વિસ્તારમાં એવા છે કે એ પડી ગયા, તો એ પડ્યા પછીની જે એની પરિસ્થિતિ છે, એને શારીરિક ઈજાઓ થઈ છે, એને આર્થિક પણ ઘણું બધું નુકસાન થયું છે। તો એ બધી આવી અને જોવે ને તો ખ્યાલ આવે કે માણસો છે કેવી પરિસ્થિતિમાં રહે છે અને કેવી પરિસ્થિતિઓ, મુશ્કેલ પરિસ્થિતિઓ છે એનો સામનો કરે છે। જ્યારે આવી રીતના 5 વર્ષે કે જ્યારે પણ ચૂંટણીઓ થાય છે ત્યારે આપણા જે સત્તાધીશ લોકો છે એ આવે છે, પણ ત્યારનો તે સમયનો એ લોકોનો ભાવ અને એ પછીનો ભાવ આપણે જોઈએ જ છીએ, બધા લોકોને ખબર જ છે કે જ્યારે એ લોકો આવે છે ત્યારે મત આપવા માટે છે બધાને આગ્રહ કરે છે, રિક્ષાઓ મોકલે છે, કેટલી વ્યવસ્થાઓ કરે છે, પણ એ શા માટે? પણ એ પછી તો કે એ પછી એની કોઈ જવાબદારી નહીં। આજે કહે ને કે એ લોકોને જે ખુરશી ઉપર બેઠા છે એને ચૂંટ્યા છે કોણે?
બધા આપણો લોકશાહી દેશ છે ને, તો આપણા લોકશાહીની અંદર આપણે જ અમે બધાએ જ એને ચૂંટી કાઢ્યા છે ને કે અમારા પ્રતિનિધિ રૂપે એ લોકો એ જગ્યાએ બેઠા છે. તો અમારા પ્રતિનિધિ રૂપ એણે અમારી સમસ્યાઓને હલ કરવી એ એની ભૂમિકા છે, એની એ જવાબદારી છે. એટલે અમારા બધાની એ નમ્ર વિનંતી છે કે એ લોકો એની જવાબદારી સમજે. અને આજે અમે બધા આ રીતે ભેગા થઈ. ભાઈ જેઠાલાલ પુરોહિત. એટલે ભાઈ શું પ્રશ્ન છે તમારા વિસ્તારમાં? અમારા વિસ્તારમાં 22 વર્ષ થયા આના પોઝિશન છે. અટાણે બીમાર માણસો હાલીને જાય તો અમારે ધ્યાન રાખવું પડે કે ભાઈ આ પડીએ ને તો હાથ પગ ભાંગી જાય. અહીંયા એટલો કીચડ ને એટલો ગારો થાય, એટલું પાણી આમાં ચારીકોરા ભરાય, ગંદકીવાળો થાય, માણસ બીમાર પડે, મચ્છર થાય, તો અહીં કોઈ કંઈ જોવા આવતું નથી. અને મહેરબાની કરી અને હવે અમે બધે જઈએ, કોઈ કહે કે વાં જાઓ ને વાં જાઓ, અમારે જવું ક્યાં? અમે હવે થાકી ગયા. હવે એમને કાદવ કીચડની અત્યારે ચોમાસામાં કેવી પરિસ્થિતિ છે? એકદમ ભયંકર. ચીકણી માટી છે, બેનો જાતી હોય તો બિચારી છોકરાઓને મૂકવા તો એવી તકલીફ પડે, અને ઘણી બહેનો પડી પણ. તો આ પછી આ પોઝિશન થાય તો ઘરના જેના માણસો છે એ તો બિચારા નોકરીએ હોય તો એને ઘડીને ખબર આવે કોણ? એટલે અમે એટલા થાકી ગયા. હવે 22 વર્ષથી આના પોઝિશન અમારી છે. એમને તમે આટલા વર્ષથી અહીં રહ્યો, બરાબર, હજી ગામડાથી ખરાબ રસ્તા છે, તો હું જવાબ શું આપે તમને? કે રજૂઆત કરો તો રજૂઆત અમે કરવા જઈએ તો કે તમે ઉદ્યોગમાં જાઓ. ઉદ્યોગમાં જઈએ અમે કહીએ કે ભાઈ અમારે બીજું કંઈ નથી કરવું, અમને સારી મરબ 2-3 ટ્રેક્ટર નાખી દો તો અમારે હલાયું થાય, પણ કોઈ સાંભળતું જ નથી. શંકર બટુકભાઈ દવે મારું નામ છે. હું શાસ્ત્રીનું કામ કરું છું. આજે અમે 20 વર્ષથી આ જગ્યા ઉપર આ સોસાયટીમાં રહીએ છીએ. અને અમે અમારા અહીંયા મકાનની કિંમત અત્યારે 15 લાખ 20 લાખ રૂપિયા છે, બરાબર. હવે આ 20 લાખ રૂપિયા છે, અમે વેરો ભરી, સફાઈનો વેરો ભરી, શિક્ષણનો વેરો ભરી, જેટલા વેરા આવે ને એ બધાય અમે ભરી છે અને રેગ્યુલર ભરી છે એમ. અને અમારી પાસે બધા દસ્તાવેજ છે. અને આજે અમારી પરિસ્થિતિ એવી છે કે અહીંયા ગટર ખોદી ગટરનું કામ કર્યું, હાલો સારું, ગટરનું કામ થયું, મોડું થયું પણ થયું ખરા. પણ એ ગટરનું કામ જે તે વ્યક્તિ હતા, જેને કોઈને કોન્ટ્રાક્ટ આપ્યો હોય, જેને કંઈ ટેન્ડર આ તે બીજું ત્રીજું મળ્યું હોય, એ લોકો એમને મૂકીને વયા ગયા. અને એમને મૂકીને વયા ગયા એટલે અમારે અહીંયા ચીકણી માટી છે. અને ચીકણી માટીમાં અમારું સ્કૂટર અહીંથી રોડ લગણ પૂગે નહીં, એટલે અમારે 2-3 ફેરા કરવા પડે સ્કૂટરના. અમારે છોકરાને મૂકવા જવો હોય તો પછી છોકરાને મૂકી આવી, પછી ઘરવાળાને કંઈ કામ હોય તો એનું કામ કરવા જઈએ. ટ્રબલમાં સ્કૂટર ન હાલે. ટ્રબલ સ્કૂટર તો ઠીક, પણ હાલીને નથી પહોંચી શકાતું એવી ઉપર. અને મારા ઘરના તો હાલીને જતા હતા, લપસીને પડ્યા, અને મલકાણને અહીંયા 3000 રૂપિયાની દવા કરી. તો આ બધાનું જવાબદાર કોણ? તો મારી નમ્ર અપીલ છે કમિશનર સાહેબ શ્રી પટેલ સાહેબ, ડેપ્યુટી કમિશનર શ્રી પટેલ સાહેબ, પછી કમિશનર શ્રી પ્રજાપતિ સાહેબ અને કલેક્ટર શ્રી સાહેબ, આપણા ધારાસભ્ય MLA શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, આ બધા જે કોઈ વહીવટદાર છે, જે આ પ્રજાનું જે કાર્ય, પ્રજાલક્ષી કાર્યની હારે જોડેલા વ્યક્તિઓ છે, નેતાઓ છે, અધિકારીઓ છે, અફસરો છે, એની એક મારી નમ્ર બ્રાહ્મણ તરીકે નમ્ર અપીલ છે કે આની અંદર બીજું કાંઈ નહીં, અમને રસ્તો તો તમે કરી જ દેવાના છો, અમને ખ્યાલ જ છે તમે સેવામાં અવિરત તમારી સેવા કરો જ છો. પણ અત્યારે ટાઈમ પરી અમે અહીં રોડથી અમારા ઘરથી રોડ સુધી જઈ શકીએ એટલી વ્યવસ્થા કરવા માટે અહીંયા કોઈ ટાઇલ્સ નાખી એની ઉપર વ્યવસ્થિત રોલ ફેરવી અને વ્યવસ્થિત રસ્તો બનાવી દો તો અમારે કંઈ વાંધો આવે નહીં. અને અમારે જે છોકરાઓ છે તો રિક્ષાવાળા પણ આવતા નથી, એ એમ કે રોડ સુધી મૂકી જાઓ, એટલે અમારે છોકરાઓને સ્કૂલે મૂકવા માટે રોડ સુધી રિક્ષામાં મૂકવા જવા પડે, વાનવાળા ન આવે. તો આવી બધી પરિસ્થિતિઓ છે. એટલે મહેરબાની કરી બધા વહીવટદાર, જે કોઈ વ્યક્તિ આની અંદર સંકળાયેલ હોય, એને નમ્ર અનુરોધ છે કે આ પ્રજાલક્ષી આ જે કામો છે એને તમે પૂર્ણ કરો. અને આ બધાના તમને જનતા જનાર્દનના આશીર્વાદ મળશે. અને હું બ્રાહ્મણ તરીકે પણ જે કોઈ અફસરો છે, જે કોઈ છે, એને હું પણ આશીર્વાદ આપું છું અને એનું સારું થશે એવી ભગવાન પાસે પ્રાર્થના છે.
આ વિસ્તારમાં રહેતા લોકોના જણાવ્યા અનુસાર 20 વર્ષથી વધુ સમયથી તેઓ આ વિસ્તારમાં રહેશે. તમામ વેરાઓ સમયસર ભરતા હોવા છતાં આટલા વર્ષે હજુ પણ તેઓને ચાલવા માટે સારા રોડની પણ સુવિધા મળી નથી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.